જય હિન્દ। આજે વાત કરવી છે જૂનાગઢની। દર એકાદ બે વર્ષે પાકિસ્તાનને પેન્ડમાં જૂનાગઢ આવી। તમામ લોકોને ખબર છે કે પાકિસ્તાનના નેતા બફાટ કરે છે, પરંતુ આજે મારે એ વાત કરવી છે કે જૂનાગઢ અને પાકિસ્તાનને શું સંબંધ છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ। દર દોઢ બે વર્ષે પાકિસ્તાનને જૂનાગઢ પેન્ડમાં આવી જાય। 2020માં પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમયમાં એક નકશો જાહેર કરી દેવામાં આવ્યો અને નકશો તેની કેબિનેટમાંથી પાસ પણ થયો અને નકશામાં બાકાયદે જૂનાગઢ અને માણાવદરને દર્શાવવામાં આવ્યું। પણ તમને ખબર છે કે જૂનાગઢ અને પાકિસ્તાનનો મુદ્દો શું છે? આ બંને વચ્ચે શું સંબંધ છે? અને વારંવાર શા માટે પાકિસ્તાન એવો દાવો કરે છે કે જૂનાગઢ અમારું હતું, અમારું છે? આવું ક્યારેય હતું જ નહીં, પરંતુ આજે હું તમને કહેવાનો છું આ દાવા પાછળની કહાની। 1947માં દેશભરમાં એવો માહોલ હતો, એવી ખુશી હતી કે આપણે આઝાદી મળી ગઈ, પરંતુ ત્રણ ક્ષેત્ર, એક હૈદરાબાદ, બીજું જમ્મુ અને કાશ્મીર અને ત્રીજું જૂનાગઢ, આ ત્રણ એવા વિસ્તારો હતા કે જેને આઝાદી નથી મળી। હૈદરાબાદ અને જૂનાગઢના મુસ્લિમ રાજવીઓ હતા, તેઓ પાકિસ્તાન સાથે જવા માંગતા હતા, પરંતુ ત્યાંની ભૂમિ છે તે પાકિસ્તાન સાથે જોડાયેલી નથી, એટલે અશક્ય। પરંતુ સામે જમ્મુ અને કાશ્મીરમાં ઊંધું હતું, કારણ કે ત્યાંના રાજવીઓ હરીસિંહ હતા, તેઓ હિન્દુ હતા, પરંતુ તેઓએ થોડો નિર્ણય લેવામાં વિલંબ કર્યો, પરંતુ તેઓ પણ ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું। અને આ જ કિસ્સાની આજે મારે તમને વાત કરવી છે। 1947માં અંગ્રેજોની ચુંગાલમાંથી આપણા દેશને મુક્તિ મળી, એ સાથે જ ભારત અને પાકિસ્તાન પણ અલગ પડ્યા। ભાગલા વખતે ત્રણ સ્થળો વિશે સૌથી મોટા સવાલ પેદા થયા: જૂનાગઢ, કાશ્મીર અને તેની સાથે જ હૈદરાબાદ। પરંતુ સૌથી સેન્સિટિવ હતું કાશ્મીર, પરંતુ કાશ્મીરના રાજા હિન્દુ હતા અને બહુમતી પ્રજા મુસ્લિમ હતી। હૈદરાબાદ અને જૂનાગઢ છે તેમાં બહુમતી પ્રજા છે તે હિન્દુ હતી અને તે લોકો પાકિસ્તાન સાથે જોડાવા માંગતા ન હતા અને ભૂમિ સાથે જોડાયેલા ન હતા, એટલે પાકિસ્તાન સાથે જોડાવાનો કોઈ વાત જ ન હતી। જૂનાગઢમાં એ સમયે નવાબ મોહમ્મદ ખાન બાબીનું રાજ હતું અને નવાબ મોહમ્મદ ખાન બાબીએ પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। એ તબક્કે તો નવાબે જરૂર પડીએ લડી લેવાનો પણ વિચાર કર્યો, જો કે તેમને સમજાઈ ગયું હતું કે હવે આપણો અહીં મેળ પડવાનો નથી, કંઈ પણ કરવું હશે તો જીવ ગુમાવવાના વારો સિવાય બીજું કંઈ નહીં આવે। આખરે બધું પડતું મૂકી અને નવાબ મોહમ્મદ ખાન બાબી તારીખ 17મી ઓક્ટોબર 1947ના રોજ જૂનાગઢ નજીકના કેશોદમાં આવેલા એરપોર્ટથી વિમાન માર્ગે કરાચી ભાગી જવાનો નિર્ણય કરે છે। પરિવાર સાથે આ નવાબ છે તે પાકિસ્તાન નીકળી જાય છે। પરંતુ તમને ખબર છે, મોહમ્મદ ખાનનો કૂતરા પ્રેમ ખૂબ જાણીતો છે। નવાબે કૂતરાના ધામધૂમથી લગ્ન પણ કરાવતા અને પાકિસ્તાન ભાગી ગયા ત્યારે પણ તેઓ કૂતરાઓ, પરિવારજનો અને ભારતનો ઘણો બધો ખજાનો પોતાની સાથે લઈ ગયા હતા। નવાબ ભાગી ગયા એ પછી જૂનાગઢના કારભાર દિવાન શાહનવાજ ભુટ્ટોએ સંભાળ્યો હતો। આ એ જ શાહનવાજ ભુટ્ટો બાદમાં પાકિસ્તાનમાં પણ ચાલ્યા ગયા અને શાહનવાજ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના પિતા અને જેની હત્યા સરેઆમ ગોળી મારીને થઈ ગઈ હતી, એ બેનઝીર ભુટ્ટોના દાદા હતા। એક તરફ નવાબ પાકિસ્તાન તરફ જોડાવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા, ત્યારે બીજી તરફ જૂનાગઢને આઝાદ ભારતમાં ભેળવવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા। જૂનાગઢનો કબજો મેળવવા માટે રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની બેઠક મળી અને જરૂર પડીએ જૂનાગઢના નવાબ સામે બાકાયદા લડી લેવા માટે પણ આરજી હુકુમતની રચના કરવામાં આવી। રતુભાઈ અદાણીએ આરજી હુકુમતના સરસેનાપતિ હતા અને તેમણે સૈનિકો સાથે લડવાની તાલીમ પણ આપી હતી અને તાલીમ પણ લીધી હતી। જૂનાગઢ પર ચડાઈ કરવાનો પ્લાન પણ તૈયાર હતો। સૌથી પહેલા રાજકોટમાં આવેલા આલિશાન ઉતારા જૂનાગઢ હાઉસનો કબજો કરી લેવાયો। એ પછી કુતિયાણામાં ઘેરો ઘાલ્યો અને ચારેય કોરથી ભીંસ વધતા દિવાન શાહનવાજ ભુટ્ટોએ પાકિસ્તાનની પણ મદદ માગી। પાકિસ્તાન જૂનાગઢ સુધી પહોંચી શકે એવી તો પાકિસ્તાનની ઓકાત આજે નથી, તો એ સમય તો ક્યાંથી હોય એટલે એ સવાલ કોઈ હતો નહીં, કારણ કે ભૂમિ સાથે કોઈ જોડાયેલું જ નથી।
શાહનવાજ ભુટ્ટોએ મદદ તો માગી, પણ પાકિસ્તાન, મેં કહ્યું ને કે કોઈ પહોંચી શકે તેવો સવાલ જ પેદા નહોતો. આખરે તેને તો પાકિસ્તાન ભાગી જ જવું પડ્યું. ભારત સાથે તેઓને જોડાઈ જવા માટે અપીલ કરી, પરંતુ નવાબ એવું ઈચ્છતા ન હતા, એટલે નવાબ પાકિસ્તાન ભાગી ગયા અને તારીખ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના મજેવડી દરવાજેથી ભારતીય સેનાએ પ્રવેશ કર્યો અને એ જ દિવસે ઉપરકોટના કિલ્લા પર ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો. દેશ ભલે 15મી ઓગસ્ટે આઝાદ થયો હોય, પરંતુ જૂનાગઢને આઝાદી 9મી નવેમ્બરે મળી હતી, કારણ કે આ નવાબે છોડ્યું નહોતું. જૂનાગઢને હજુએ પણ 9મી નવેમ્બરે આઝાદી યાદ કરવામાં આવે છે. જૂનાગઢ આઝાદ થઈ ગયું પછી સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં આવેલી બાઉદીન કોલેજમાં ઐતિહાસિક ભાષણ આપ્યું. એ વખતે સરદારે સોમનાથ મંદિરની પુનઃનિર્માણની ઘોષણા પણ કરી. સાથે જ પાકિસ્તાનના લોકોને જો જૂનાગઢના ઇતિહાસની ખબર ન હોય તો એ પણ વાંચી લેવો જોઈએ કે હંમેશા જૂનાગઢ છે તે ભારતનું જ હિસ્સો રહ્યું છે ને ભારતનું જ છે, પરંતુ આ ત્યાંના લોકો છે, તેના નેતાઓ છે, તે પોતાનું રાજકારણ પકાવવા માટે આવી ખીચડી, જે નેતાઓ છે તે રાજકારણ પકાવવા માટે આવા નિવેદનો આપે છે અને પોતે ક્યાંક માધ્યમમાં રહેવા માગે છે, તે માટેની વાત છે. ખોટી વાતો ઊભી કરી પોતાના દેશને ભરમાવાનો પ્રયાસ છે જે પાકિસ્તાનના નેતાઓ કરે છે. કાશ્મીર પણ ક્યારેય પાકિસ્તાનનું નહોતું. કાશ્મીરના પણ એ વખતના રાજા હરિસિંહે ભારત સાથે જોડાવામાં થોડો નિર્ણયનો વિલંબ કર્યો હતો, તેના કારણે આ માથાકૂટો છે તે ચાલતી હતી. જોકે હવે તો જમ્મુ એન્ડ કાશ્મીરને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપણી સરકારે આપી દીધો છે. ત્યારે મહત્વની વાત એ છે કે પાકિસ્તાન દર વખતે આવા દાવાઓ કરે કે ભલે કોઈ કેપેસિટી ન હોય, જૂનાગઢને દર વખતે મુદ્દામાં લઈ આવે, પરંતુ મહત્વની વાત એ છે કે ન તો જૂનાગઢ ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતું કે ન તો ભવિષ્યમાં બનશે, પરંતુ આખો મસલો તેના નવાબને લઈને હતો અને નવાબે પણ મૂકીને ભાગી જવું પડ્યું હતું કેશોદ એરપોર્ટથી. તો આ ઇતિહાસ છે. કદાચ પાકિસ્તાનના નેતાઓને ખબર નહીં હોય ને ખબર નહીં હોય તો કદાચ આ ખડા કાન કરતા હશે. જો તમને પણ આવા કોઈ રોચક કિસ્સા ખબર છે તો અમને કોમેન્ટમાં જણાવો ને વધુ આવા જ ઇન્ફોર્મેશન જોવા માટે જોતા રહો.